દિવાળી વખતે અમદાવાદ એએમસીના મુખ્ય સફાઈ કામદાર અને પટાવાળાની ₹1600ની લાંચ લેવાના આરોપસર એસીબીએ ધરપકડ કરી હતી. એએમસી તરફથી સફાઈ કામદારોને આપતા બોનસમાંથી રકમની માંગ કરી હતી. ઉપરી અધિકારીઓને મીઠાઈ આપવાની છે કઈ ₹1600ની માંગ કરી હતી. એક જાગૃત સફાઈ કર્મચારીની ફરિયાદ પર ધ્યાન આપીને 25,000 સફાઈ કર્મચારીઓને દિવાળી બગડતા અટકાવવાનું કામ એસીબીએ કર્યું હતું અને લાંચિયા અધિકારીઓને જેલ હવાલે કરવાનો શ્રેય આ સફાઈ કામદારને જાય છે. ત્યારે ગૃહમંત્રીના હસ્તે જાગૃત સફાઈ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું. દાખલો જોયો કે અમદાવાદના એક જાગૃત સફાઈ કર્મચારી જેમને સાબની અધિકારી દ્વારા ઉપર મીઠાઈના નામે એક સફાઈ કર્મચારી પાસે ₹1600ની માંગ કરી અને એક જાગૃત સફાઈ કર્મચારીએ તંત્ર પર વિશ્વાસ રાખીને તંત્રને જાણકારી આપી અને એ જાણકારીના હિસાબે માત્ર એક જ સફાઈ કર્મચારીને ₹1600 દિવાળીના સમયે બચ્યા એટલું નહીં, પરંતુ 25,000થી વધારે સફાઈ કર્મચારીઓને એને ક્યાંક ને ક્યાંક આ ₹1600ના દામથી બચવાનો અવસર પ્રાપ્ત થયો. અને હું એવું માનું છું કે 25, 50, 100 કરોડ રૂપિયાનું બી તમે પકડ્યું હોય ને એનાથી બી વિશેષ કામગીરી છે કે આ વ્યક્તિનો ફોન આવ્યો ને એ વ્યક્તિના ફોનને તમે ગંભીરતાથી લીધું. આ 25,000 પરિવારની દિવાળી બગડતા બચાવવાનું કામ એસીબી દ્વારા કરવામાં આવ્યું.